Tirupati edible oils, healthy wali happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, વાનગીના સફરને આપણે માણી રહ્યા છે અને આજે વાનગીના રસોડે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે પીળી ખારેકનો હલવો. હવે ખારેક કે જે આપણા આરોગ્યનો ખજાનો કહી શકાય, જેનાથી આપણને તાકાત મળે છે, અને આજે આ વાનગીમાં કંઈક આપણને સ્વાદિષ્ટ વાનગી બનવાની છે. આપણે ખારેકનું નામ સાંભળીએ એટલે ભગવાનને પ્રસાદ યા તો લાડુ બનાવવાનો હોય એવી રીતના ઉપયોગ કર્યો હશે, પરંતુ આજે ખારેકમાંથી કંઈક તમને અલગ વાનગી આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરવાના છીએ. હવે આ વાનગીની ખૂબ જ સરળ રીત પણ મળશે, ખૂબ જ ઝડપથી પણ બની જાય છે, અને આ બનાવશો અને તમે તમારા મહેમાનને એકવાર ટેસ્ટ કરાવશો અને પછી એ તમને પૂછશે કે આવી રેસીપી તમે ક્યાંથી શીખ્યા, એકવાર અમને પણ બતાવજો. તો ચાલો આવી નવી વાનગી, ખાસ વાનગી કેવી રીતના બનાવાય છે એ આપણા મહેમાન પાસેથી શીખીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ જિજ્ઞાબેન પૂજારા આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, આપનું ફરી એકવાર વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તો તમે એકદમ હેલ્ધી વાનગી, આપણે અત્યારે મોન્સૂનની સિઝન ચાલી રહી છે અને ખારેક તો અવેલેબલ હોય જ છે. પીળી અને લાલ આ બંને ખારેક આપણે લેતા હોઈએ છીએ, પણ આજે પીળી ખારેકનો હલવો કર્યો છે. તો હવે સૌથી પહેલાં આ વાનગી વિશે આપણે જાણીએ જિજ્ઞાબેન. વાનગી ખારેક તો લગભગ બધાને ભાવતી જ હોય અને હેલ્થ માટે પણ ખૂબ સારી છે, એ પણ લગભગ બધા જાણતા હોય છે. તો ખારેક બધા કોઈ ને કોઈ રીતે ખાતા જ હોય છે. તો આજે આપણે એને હલવાના રૂપમાં ખાઈશું, જે આપણે ભગવાનને પ્રસાદના રૂપમાં પણ ધરાવી શકીએ અને આપણે ડેઝર્ટમાં પણ ખાઈ શકીએ, અને આ હલવો 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સારો પણ રહે છે. તો આવી હેલ્ધી અને ખૂબ જ ઝડપથી પણ તમે કહ્યું એ પ્રમાણે બની જાય છે. તો ચાલો આપણે ઝડપથી પણ શરૂઆત કરીએ. શ્યોર. સૌ પ્રથમ લઈશું 2 ચમચી ઘી. ઘી થોડું મેલ્ટ થાય પછી આપણે એમાં ખારેકનો પલ્પ ઉમેરીશું. આ પીળી ખારેકને આપણે ધોઈને એના સીડ્સ રિમૂવ કરીને નાના નાના કટ કરીને પછી એને મિક્સચરમાં પીસી લીધી છે. એ ક્રશ કરતી વખતે એમાં પાણી કે મિલ્ક કશું જ એડ નથી કરવાનું, એ એમ જ ક્રશ થઈ જશે. અને એકદમ ફાઇન પેસ્ટ બી નથી કરવાની, આમ થોડું ક્રન્ચી રહે એવી રીતે આપણે એને ક્રશ કરી લઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે આ ખારેકનો પલ્પ છે એ ઘીમાં એડ કરી લઈએ. તો પછી જિજ્ઞાબેન, આજે આપણે પીળી ખારેકનો હલવો બનાવી રહ્યા છે, પણ આવી જ રીતના આપણે લાલ ખારેકનો પણ હલવો બનાવી શકીએ? હા, બનાવી શકીએ. અને પ્રોસેસ પણ સેમ જ રહેશે? પ્રોસેસ પણ સેમ જ રહેશે. કોઈને પીળી વધારે ભાવતી હોય, કોઈને લાલ વધારે ભાવતી હોય, તો કોઈ પણનો આપણે હલવો બનાવી શકીએ. અને ઇવન કોઈને મિક્સ કરવી હોય પીળી અને લાલ, તો મિક્સ ખારેકનો પણ બની શકે. આપણે આને 2 મિનિટ જેવું શેકીશું, કન્ટિન્યુ હલાવતા રહીને આ પલ્પને. અને જેમ શેકાશે એમ એની સરસ સુગંધ આવવા લાગશે. ઘણીવાર નાના છોકરાઓ સીધી ખારેક ના ખાતા હોય, તો એમને આવી રીતે ડેઝર્ટ ટાઈપ બનાવીને આપીએ તો એ ખુશી ખુશી ખાઈ લે. એટલે આ વાનગી છે ને એ આપણી પરંપરાગત પણ છે, પ્લસ પૌષ્ટિક પણ છે. હા. અને જિજ્ઞાબેન, આપણે ગુજરાતીઓ છે ને કોઈ પણ તહેવાર આવે ને તો એક મીઠાઈથી ધરાતા નથી, પણ અલગ અલગ મીઠાઈ જોઈએ. તો આવી રીતના આપણે એક નવી આજે જે વાનગી આપણે પીરસી છે આપણા વ્યુઅર સુધી, તો ચોક્કસથી ટ્રાય કરશે પણ. હા, શ્યોર.
જો તને સુગંધ આવે છે કૃતિ? હવે આ સ્ટેજ પર આપણે એમાં અડધો કપ જેવું મિલ્ક એડ કરીશું. અને આને આપણે મિલ્ક થોડું બળે ત્યાં સુધી એને પાછું શેકી લઈશું થોડું, એટલે એની મિલ્કની સાથે સાથે આપણી ખારેક પણ સરસ શેકાઈ જશે અને મિલ્ક બળશે એટલે એનું ટેક્સચર માવા ટાઈપનું થઈ જશે. એને થોડું મિલ્ક એબ્ઝોર્વ કરે ખારેક ત્યાં સુધી 5-1 મિનિટ આપણે આ રીતે હલાવતા હલાવતા શેકી લઈએ. તો હવે જીજ્ઞાબેન, અત્યારે હલવાની આપણે વાત કરી રહ્યા છે, એટલે મારા જેવા ઘણા બધાએ બદામનો હલવો, અંજીરનો હલવો એ બધો તો ટ્રાય કર્યો જ હશે, પણ કદાચ ખારેકનો હલવો એ નહીં ટ્રાય કર્યો હોય. હવે આપણે ટ્રાય કરીએ. આ જોઈને તું બી બનાવજે. ચોક્કસ. જો આપણું મિલ્ક સરસ ખારેકમાં એબ્ઝોર્વ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી શુગર એડ કરીશું. સુગરનું પ્રમાણ આપણે એઝ પર ટેસ્ટ રાખવાનું છે, કેમ કે આપણી ખારેક પણ ટેસ્ટમાં મીઠી હોય છે. કોઈને વધારે ગળ્યું ભાવતું હોય તો થોડી વધારે શુગર એડ કરવાની. અધરવાઇઝ 1 બાઉલ પલ્પમાં 2 ચમચી. સુગર મેલ્ટ થવા આવી છે. હવે આપણે એમાં યલો ફૂડ કલર છે, એ ટોટલી ઓપ્શનલ છે, કે આપણે એનો કલર થોડો સારો લાવવા માટે એડ કરવો હોય તો કરવાનો, નહીં તો નહીં કરવાનો. આપણે સાવ થોડો 5 ચમચી જેટલો એડ કરીએ છીએ. એ સુગરનું પાણી બળશે એની સાથે આપણો કલર સરસ ચડી જશે ખારેકમાં. જો દેખાય છે કલર સરસ એનો? હા. હવે આપણે એમાં એડ કરીએ છીએ 2 ચમચી મિલ્ક પાવડર. કોઈને તાજો માવો યુઝ કરવો હોય તો પછી મિલ્ક પાવડર યુઝ નહીં કરવાનો. મિલ્ક પાવડર પણ ટેસ્ટમાં થોડો સ્વીટ હોય એટલે આપણે શુગર એ પ્રમાણે યુઝ કરી છે. હવે આપણે એમાં એડ કરીશું આ ચોપ્ડ ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ બદામ. એ કાજુ બદામની સાથે આપણે બીજા પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકીએ જે આપણને ભાવતા હોય. ડ્રાય ફ્રૂટ્સ થોડા શેકાય ત્યાં સુધી આપણે શેકીએ અને 1-2 મિનિટ, બાકી આપણો હલવો રેડી છે. જો એ મિક્સચર આપણું પાન પણ છોડવા લાગ્યું છે સરસ, ને પાન સાથે સ્ટીક નથી થતું. હવે આપણે ફ્લેમ ઓફ કરી લઈએ અને આપણા હલવાને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.
આપણે આના પીસીસ કરવા હોય કૃતિ તો પણ કરી શકીએ. તો આપણે એને એક ટ્રેમાં થોડું ઘીથી ગ્રીસ કરીને એમાં ઠારી દેવાનો અને 10 મિનિટ ફ્રીઝમાં મૂકી દેવાનો, એટલે એના પીસીસ પણ સરસ થઈ જશે. હવે આપણે એને ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરીશું. કૃતિ, આપણો પીળી ખારેકનો હલવો રેડી છે. તો જીજ્ઞાબેન એકદમ કલરફુલ લાગી રહ્યો છે, સુગંધ તો લાજવાબ આવી જ રહી છે અને એકદમ હેલ્ધી વર્ઝન પણ છે. અને આવી નવી વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પીળી ખારેકનો હલવો રેડી થઈ ગયો છે. તમે પણ અચૂકથી ટ્રાય કરજો. એમાં મીઠાશ ભેળવાઈ છે અને કહેવાય કે ભગવાનને પ્રસાદ ધરવાની જો વાત આવે તો ચોક્કસથી તમે આ મીઠાઈને અચૂકથી તમે યાદ કરશો અને એકવાર તો બનાવશો જ. ચોક્કસથી ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કેવો બન્યો પીળી ખારેકનો હલવો. અને હવે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો, ને બ્રેક બાદ બીજી વાનગી પણ ખારેકમાંથી જ બનવા જઈ રહી છે. એનું નામ શું છે એ જાણીએ, પણ એક લઈ લઈએ નાનકડો બ્રેક. પીળી ખારેકનો હલવો બનાવવાની સામગ્રી: પીળી ખારેક, ઘી, દૂધ, મિલ્ક પાવડર, ખાંડ, ડ્રાયફ્રૂટ.